ઓખાહરણ ભાગ 5 કડવું 61. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્ય લાવી વીંટી વળ્યા ચોફેરે. અમર કહેશું નિપજે ઈચ્છા પરમેશ્વરની, રિપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરવું જો ભોગળ ધરી ભોગઠ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાળ્યા 9 કરશો કો ઘાત, વીટો 14 સહુ મળીને પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણા સૈન્ય બિહામણી, પવન વેગી ખાપર્યા તે રહ્યા તે હણહણી. આ વાદળ કેમ સહેશે ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ. 4 દિવસનું ચાંદરડું તે ચડી ગયું છે લેસ વહી, જો આંચ આવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વેની લીજીએ નવમુખીએ વિસારી. અમને તો પણ આસ તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાને ભજતી ભામતી ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ શ્યાના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ. વીરવીટીઓ વેરીએ જેમ મક્ષિકાએ મદ, ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ. ગાયે ગુણીજન ગુણ બહુ, ગળગળે નિશાન. અનંગ અભર્ક એમ વીટ્યો, જેમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરકા શોભે છે ભૂંજ, સરાસન સરખી ભૃકુટી નેત્ર 2 અંબુજ. તૃણ માત્ર જે વઢતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી, ચક્ષ વપુ શોભાવે. ભુજ ભાલાને કેશ રૂપનું છે જેમ વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોગળરે કર ધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવબાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પીડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચડ્યા કર, અથવા કોઈ પંખી દિશે વંખેર્યો છે પર. ત્યારે હવસું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુર અંતર બળ્યો ને અલોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યા દાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફ્ફટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્થો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તું જ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ છે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાંખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દધુંબી દીધી. કડવું 62. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો, આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોધાને 9 માએ સૂર, ચડી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ. થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાંપે કોવાડે કેળ. આવ્યા એટલા ધરણી ધળ્યા
તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠા હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગળ પડી, ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધને શાન, ભાંગ્યું કુંડળ છેધ્યા કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતમાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. કડવું 63મું. ઓખાનો વિલાપ. મધુરે ને સાદે રે હો, ઓખા રૂવે માળિયા મારે હો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંપાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટી પડજો રે હો. પડજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાય, એવા માર તે કેમ ખવાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો, બાળપણ વેશ મારે. કડવું 64મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર, તે તમે જોઈને છેદશો શીશ. માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ. એને વડવે બલિ પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન. સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પ્રજ્વળ્યા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ. કામ કુંવરને બાંધ્યો, પછી ગરેજ્યો છે નૂપ. વલણ નૂપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાઈ રે. અનિરુદ્ધને બંધન કરી, બાણ મંદિરમાં લઈ જાય રે. કડવું 65મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આંગળે, ગુપ્ત રાખી કુમાર. ચોંટામાં ચોર જણાવીએ, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતો બહુ અવસાન. આવાસ દૈત્યનું દળ પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યા પાઘડી, તણો તે આવ્યો પાઘ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે, તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત ચાર. કાં કહે એમાં દૈવ્ય દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રુકટી તણી, ભૂલે પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વે કુમાર. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ. બાંધ્ય જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળિયા સુખ પામ્યો ઘણું, લાગ્યો લોક અપવાદ. વલણ લાગ્યો લોકપવાદ, પણ પામ્યો દેવ કન્યાય રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો, ઓખા ઘરમાંય રે. કડવું 66મું. ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું વાતજી.
કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી, નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા થાય બધા ઉદાસજી, બાણામતી બાણાસુરની રાણી જળે ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલી ભક્ષુજી, કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજી, આદર તો અસુર દળને તેવડું તૃણ માત્રજી, શોભા રાખવા અસુરની તો હું બંધાયો છું ગાત્રજી, આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધુજી, અગ્નિ કેરા જ્વાળ ધૂમ્રમાં અસુરો થાશે અંધજી, સહાય થાશે સામળ્યો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી, મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાંય શું થાય તે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરશે સહાયજી, અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે, નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે, માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણે રોળ્યા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડ ઢંઢોળ્યા, ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુકેટબને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા, હો હિંગળાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર વાળી, નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય, અન્નપૂર્ણા ભૈરવરી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માત દુઃખ હરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી, અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહું નવ જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત, બાળકની પહોંચી આસ એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુઓ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ, સિદ્ધ બીહે પરાક્રમી તું બોલ્યા મુજ સંગાથ, બાણાસુરને વર્યો પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત, દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન સુઈ, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું, ઊંડળમાં તે આભ ઘાલ્યું અંતરમાં શેન ફૂલ, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે વલણ, અંતર શેન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે, કડવું 67મું, અનિરુદ્ધ સામળિયાને સમરે રે, દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી, પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાસના બંધનજી, બાંધી લીધે બળે કરીને કોમળ રૂપે કંથજી, ધાજોરે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી, ભારે દળ કૌભાંડે મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તોય એ રણથી 9 અસર્યો સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી, શ્વાસન માએ બહુ અકળાએ સળગે આખું અંગજી, તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી,
અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, છૂતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાઈજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધે હરિશ્ચંદ્રની રક્ષાઈજી, દાનવકુળ નિકંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી, મનસા વાચાએ વર કર્યો અવર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતે સ્વામી સત્ય કહું હું વાણજી, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વળજો પંથજી, કોણ સહોદર આવે અવસર શોધ કરવાનો જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને થાયજી, પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળહળ ફેરવી નાખે ઝેરજી, હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી, પતિ પીડાએ કાયા પાડું વિખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી, તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયા ન દીજે દેહ છેહજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો કદાપી હોય અન્યાયજી, વહાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી, સકળ પૃથ્વી સાકે ચડાવી અસુરનો ફેડ્યો થામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદજી, ભયમાં આણીશ એમ જાસુ દ્વારમતી ને યુદ્ધ કરીશું તત ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા પરવર્યા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી, વલણ ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. કડવું 68મું. નારદજી દ્વારકામાં નારદ શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ વધવજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરીને વિલંબ ન કીજે કુળને આવી ખામીજી, વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનૂપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરી ખોળોજી, જાદવજીને જદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી, ગોત્રદેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી, આનંદ આસન આપ્યું ને ભાવે પૂંજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમસરખું કોઈ કામજી, કરજોડી નારદ કહે સાંભળો જુગ જીવનજી, પુત્ર તમારું સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવજો, 1,68,000 એ સૌ આગળ આવેજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિશતો પ્રદ્યુમ્નનો તનજી, ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી,
નારદ કહે છે, હું શું જાણું, તમો રહો છો સાગર બેઠજી, જેને ઝાઝા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસનવાળી લીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, સુણો સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. સોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈક એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેણે હતું સપનજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈને તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. સરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે, કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાઈજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી. લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગાડ્યા નિશાનજી. શામળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાવોજી. કડવું 69. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે સોણિતપુર જાય છે. કમળા તો કલ્પાંત કરે છે, હેંડે તે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારા અનિરુદ્ધ નાનેરું બાળ જો. રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભાર જો. તમે 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાવ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ના આવે આંચજો. 86 જોજનથી મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. મારા કુંવરને છોડાવવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણ જો. વલણ કૃષ્ણવાડીમાં ઉતર્યા માગુરાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવ્યો તન રે. કડવું 70. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘોરે પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પાડ્યા, કીધા સર્વે અચેત.
ત્યાંથી આઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા મોટાના કર્યા બે કટકા, ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદા ધાર, ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાત તુજને કહું રાખ તારે હૈયે, કુબજા પેલી રાંટી ટુંડી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ, નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી, તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી, તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ, આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ, ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવ નાથ, આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામરી. કડવું 72. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય, હોશ હોય તો યુદ્ધ આવે તેમાં નથી અમારી નાય, જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય, સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો સમા, બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન, એ ભડવાડો એ પીઠારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય, સેના લઈને રાજા ચાલ્યો યોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર, ખડગ ખાંડાને તંબુર જોડ ગોળા હાથનો નાળ, ત્રિશૂળ સાંગને મૃદગર ફરસી તોમરને ભીડી માળ, લાલ લોહમણ ઝળકે હાથ ધરી તલવાર, જોધા જોર કરતા મારો માર, કો જોજન 2 જોજન ઊંચા કોને સમ ખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડી વળી પાડે ચીસ, બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાં, ગીરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ધ્યાય, પરિધ ત્રિશુલ પડે કોવાડા મૃદગરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્ય કરે આયુધ ધાર રહી વરસી, જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંતસૂળ, ચાલે નીર રુધિર, શ્રી કૃષ્ણ બહુ ભડ ત્યાં પડવા લાગ્યા ગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડકને ઝાટકે, તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ, સર્વે યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન વલણ, પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ. કડવું 73. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો, શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર, શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું, અનિરુદ્ધ કહે પણ સુંદરી શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી, બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છેદાયે ખરે, ગોવિંદની ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી, જાદવ સૈન્યએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યા વાત, કહે દ્વાર દિશે ઉત્પાત, મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા, દુદુંભી નાનાવિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચડે, ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તર પાળ, દચકારે ઘોડા દે ફાળ, મોરડે મળી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચતા ઘૂંટે, ઊંટ ઘોડાને પાણી પંથા, કાબરોને કલંકી, કુમેદ લીલાને પચરંગી, હાંસિયા હણહણ્યા જે કાળા પછી કાબરો તે, પીળા પાખેરા પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક,
રથપાળા અસવાર અનંત દીર્ઘ દિશેને કરડે દંત પૂરની પોળે શ્યાના નવ માય હણો જાદવ કહેતા જાય ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે રીસે અંતરમાં હર ખડે રખે રાય બાણાસુર ચડે ઝટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ ઉથલ ગર્જના કીધી મુખથી ભૂપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને દીધો સાદ ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાવ દઉં કુશળો ફરી ઉન્મત્ત જાદવ ઉછાછળા સકળ સંસારે બહુ આકળા કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે પાસ થાય પધારો કુંડુ કરમ કીધું કુવરે વળી તું વઢવા આવ્યો ઉપરે ત્યારે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીને જાન જે વિધાતાએ કીધો સંબંધ વરકન્યાના છોડો બંધ બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનો રે ગોવાળ એવી આપીશ પહેરામણી સૌને મોકલીશ જમપુરી ભણી બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણએ લીધું સારંગ કડાછૂડ બે કડક થાય ઉઘાડા આયુધ કર્મા ગહ્યા ફરસી તલવાર કોવાડે માથેથી ભાર ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગરજો હાથ ધરી મુસળ 56 ક્રોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ દળ બહુ પળાય બાણાસુર દેખી અકળાય કડવું 74મું બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વેણ કહે છે અલ્યા જો પરો જા નંદના છોકરા વઢવાને તું સીધ આવ્યો નીચે ગોવાળિયા જાત કહાવ્યો તું મારી સાથે નહીં જાય ફાવ્યો અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો પનિહારી કેરા તું ચીર હરતો હાથમાં લાકડા ખાતે હતી કામળી મધુવન વિશે તું રે ફરતો સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે તો ચળકે મારે ક્રોધ કરી ડોલે છે દેવતા ધરણી ધ્રુજે અને શેષ સળકે કડવું 75મું શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે એવી વાણી સાંભળતા કોપ્યા દેન દયાળ બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ કોપ કરી પાવું મેલું વળતું તેણી વાર બે હાથ રહ્યા બાણાસુરના તેને કહું વિસ્તાર રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય તારા કુંવરના હાથ વાઢ્યા કહો વલેસી થાય